નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. સફળતા સામાન્ય રીતે તેને મળે છે જેવું તેની શોધમાં ખૂબ વ્યસ્ત હોય છે. તો આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીશું આજનો ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 6/7/2025 રવિવાર, અષાઢ સુદ 11 છે 21 અને 14 સુધી. વિશાખા નક્ષત્ર છે 22-40 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે 15-59 સુધી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ છે કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે દેવશયની એકાદશી છે. ચતુર્માસનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતનો પણ આજથી પ્રારંભ થાય છે. વિષ્ટિ સવારે 8 અને 8થી 21-14 સુધી, અને વિછુડો પ્રારંભ થાય છે 15-59 થી. જી, પ્રથમ કોલર જોડાયા છે, મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ, જમના અંગેનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો. 22/8/1999. જન્મ સમય કયો છે? 10:02 સવારે. અને સ્થળ? આણંદ. પ્રશ્ન? બે પ્રશ્ન છે. મારી 35 વર્ષની ઉંમર થઈ છે, તો મેરેજ મેન નહીં પડતું. બીજો પ્રશ્ન, મારો આગળનું ભવિષ્ય કેવું રહેવાનું? બહુ સંઘર્ષ કરવો દરેક. જી, જો લગ્ન વિષયક વાત છે એ બાબતે ગણતરી કરીએ તો હાલમાં તમે પ્રયત્ન કરો, કારણ કે તમારા માટે 2025-2026 બંને આશાસ્પદ તો છે જ. એટલે તમે કોઈ પણ સારી જગ્યાએ વ્યવહારુ વ્યક્તિ થકી તમે વાતચીત કરવાનું રાખો એ તમારા માટે ઈચ્છનીય છે, કારણ કે આ બાબતે સમય તો તમારા માટે આગળ સારો ચાલી રહ્યો છે. હવે તમારો જે બીજો પ્રશ્ન છે એ સંઘર્ષ છે ને આગળના ભવિષ્ય માટે. તો આગળના ભવિષ્ય માટે પણ એટલું કહેવાય કે અત્યારે 2025-26-27 તમારા કોઈ પણ કામકાજ અંગે તમે આયોજનબદ્ધ અને વ્યવહારુ અભિગમથી મહેનત કરો તો તમારા ભવિષ્ય માટે કોઈ સારી વાત થઈ શકે તેવું બને. ફક્ત તમારે ધીરજ અને આયોજનથી કામ કરવું એ હિતાવહ લાગી રહ્યું છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનની ભક્તિ કરો અને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમારા બંને કાર્યો સારી રીતે સંપન્ન થાય. જી, અને એક કોલર છે વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ, જન્મ તારીખ જણાવશો. 6 માર્ચ 1989. સમય કયો છે? 11:05 સવારે. અને સ્થળ? ઈડર. પ્રશ્ન કયો છે? એને લગ્નની બાબતમાં એક તો બધો વિરોધ આવે છે કે લગ્નનું સેટિંગ નથી થતું. બીજાનું ભવિષ્ય કેવું રહેશે? 11. જી જી જી, જો લગ્ન વિષયક બાબતે આપણે વાત કરીએ તો હાલમાં તો તમે પ્રયત્ન કરો, કારણ કે 25-26 સારા છે. એટલે તમે આ બાબતે યોગ્ય મહેનત, યોગ્ય માર્ગદર્શન સાથે કરો એ વધુ અગત્યનું છે. યથાશક્તિ મુજબ પાત્ર સાથે મુલાકાતમાં સમય ફાળવી અને સામેના પાત્રના વિચારો જાણી અને આગળ વધવું એ પણ વિવેકપૂર્વક કહી શકાય. આ હેતુથી તમે પોતે પાત્રને પણ જો કરે તો વધુ સારું. શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરી કોઈ પણ મંત્રની માળા કરવી.
તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ યથાશક્તિ પૂજન અર્ચન કરી અને 2 હાથ જોડી પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની પૂજા ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરશો તો આગળ સારું પરિણામ આવે તેવું કહી શકાય. જી, સરોજબેન જોડાયા છે. સરોજબેન, જન્મ તારીખ જણાવશો? હા, 22/12/51. જી, જન્મ સમય કયો છે રાત્રે 9:30. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ જામનગર. પ્રશ્ન કયો છે? પ્રશ્ન લગ્ન માટે. પ્રશ્ન જણાવશો? 22/12/91. પ્રશ્ન કયો છે? 9:30 રાત્રે જામનગર. લગ્ન માટેના લગ્ન ક્યારે થાય? જી, જો લગ્ન અંગે તો તમે અત્યારે વાર્તાલાપ જ્યાં થતી હોય કરો અને જ્યાં ચાલતી હોય ત્યાં થોડી મહેનત કરો એ જરૂરી છે. સમય અત્યારે એવો છે કે તમે મહેનત કરશો તો તમારું ફળ મળી જાય તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. લગ્ન યોગ તો ચાલી રહ્યો છે 2025, 26, 27 ત્રણેય વર્ષ એના માટે લગ્ન વિષયક બાબતે સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે યોગ્ય આયોજન સાથે પ્રયત્ન કરી આગળ વધો એ વધુ વ્યવહારુ બને છે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ અગત્યનું છે. તેમજ મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ કોઈ પણ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો એ અગત્યનું છે. ઘરે બેસીને દરરોજ જે રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરવી કે કોઈ રૂકાવટ આવતી હોય તો એ રૂકાવટ પણ દૂર થાય અને તમારા કાર્યમાં એમની મદદ મળે. થોડીક આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરો, પ્રાર્થના કરો તો જેથી કરીને હાલ જે યોગ ચાલી રહ્યા છે એ મુજબ કોઈક સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, ભગવાનજીભાઈ જોડાયા છે. જી, જમના અંગેનો પ્રશ્ન છે, તમે જન્મ તારીખ જણાવશો? 14/12/2016. સમય કયો છે? સમય રાત્રે 11:25. અને સ્થળ? રાત. પ્રશ્ન કયો છે? એ ભણવામાં કેવો રહેશે બેન? જી, જો ભણવા અંગે એટલું કહી શકાય કે એ મહેનત કરશે તો ચોક્કસ સારી સફળતા મળે તેવું લાગી રહ્યું છે. એટલે એ બાબતે તમે નિશ્ચિંત રહો, એને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહેજો જેથી કરીને એ ભણવામાં પ્રોત્સાહિત થઈ આગળ ભણે અને ભણવામાં પણ એમાં એ પ્રગતિ કરે, આગળ ભણ્યા પછી કારકિર્દીમાં પણ પ્રગતિ કરે. તે હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. તદુપરાંત ગાયત્રી ચાલીસાના પણ પાઠ વાંચે અને પ્રાર્થના કરે જેથી કરીને એને ભણવામાં થોડીક મન લાગવાની વૃત્તિ જાગે અને આગળ સારું ભણે તેવું આપણે કહી શકીએ. જી, હવે વાત કરીશું રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. કામકાજમાં વ્યવહારુ બનવું એ તમારા માટે ઈચ્છનીય છે. આજે જેટલા વ્યવહારુ બનશો એટલું કામકાજમાં અનુકૂળતા લાગશે. સહકારની ભાવના પણ તમારામાં જોવા મળે. તમે કોઈને સહકાર આપો એવું પણ બની શકે. કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. વાતચીત કરવામાં થોડું ધ્યાન આપવું એ પણ અગત્યનું છે. પરિચિતો સાથે સમય સારી રીતે પસાર થાય, કંઈ પણ વિષયની ચર્ચા થાય તેવું બને. મિથુન રાશિ
આ જાતકોને વિદેશને લગતા કોઈ કામમાં લાભ થાય અથવા વિદેશને લગતું કામ કરવું, માર્ગદર્શન લેવું આશાસ્પદ છે. મજાક વૃત્તિવાળા વાતાવરણથી દૂર રહેવું, જેથી કરીને ક્યાંય કોઈની લાગણી ના દુભાય, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. જી, એક કોલર જોડાયા છે જયેશભાઈ. જયેશભાઈ, જન્મ તારીખ કઈ છે? હા, જન્મ તારીખ 6/2/2003. સમય કયો છે? સમય 8:30 વાગે સવારે. અને સ્થળ કયું છે? સ્થળ લીંબડી. પ્રશ્ન કયો છે? પ્રશ્ન છે એનો લગ્ન યોગ ક્યારે છે અને એનું ભવિષ્ય કેવું છે? જો લગ્ન યોગ માટે 2025 મધ્યમ છે, એટલે તમે પ્રયત્ન તો ચાલુ જ રાખો. 2026-27 આશાસ્પદ છે, એટલે તમે અત્યારે તમારી રીતે પ્રયત્ન કરતા રહો એ વધુ અગત્યનું બને છે. લગ્ન વિષયક માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને જ સારા લગ્ન વિષયક બાબતે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શંકર ભગવાન અને પાર્વતી માતાના દર્શન કરવા અને ત્યાં પણ પ્રાર્થના કરવી અગત્યની છે. રમેશભાઈ જોડાયા છે. જી, જન્મ તારીખ જણાવશો? 2/4/1986. કઈ? ફરી એકવાર જણાવશો? 2/4/1986. 2/4/1986. જી, જન્મ સમય કયો છે? સાંજના 7 વાગે. અને જન્મ સ્થળ કયું છે? મોટી પાણીલી. પ્રશ્ન કયો છે? એને છે ને એ વડોદરામાં મકાન છે, હવે એ લોકો અંદર શિફ્ટ થઈ ગયા છે, તો હવે એને એ મકાન વેચવું છે તો વેચાતું નથી. તો ક્યારે યોગ બને છે એ મકાન વેચવાના? જો મકાન અંગેના જે તમારી વાત છે એમાં જોઈએ તો અત્યારે 2025-26 આશાસ્પદ છે, એટલે તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે, એટલે સારી રીતે મકાનનું કામ થઈ શકે. એટલે અત્યારે પ્રયત્ન કરવા એ હિતાવહ છે, અને એમાં કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ પણ ન કરવી. યોગ્ય અને વ્યવસ્થિત માર્ગદર્શન સાથે મકાન વેચવાની બાબતે આગળ વધજો તો તમારું સારી રીતે અને સારા કામથી મકાનનું કામ પૂરું થઈ શકે. આ હેતુથી તમે દરરોજ સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની તમે માળા અથવા કંઈ પણ પાઠ વાંચો એ તમારા માટે ઈચ્છનીય છે. જી, મિત્તલબેન જોડાયા છે. મિત્તલબેન, જન્મ તારીખ કઈ છે? મારી જન્મ તારીખ છે 21 જાન્યુઆરી 2003. સમય કયો છે? સાંજના 5:30 વાગે અને જન્મ સ્થળ છે ગાંધીધામ. પ્રશ્ન: મારે એકવાર સગાઈ થઈ ગઈ હતી પણ તૂટી ગઈ, તો હવે લગ્ન યોગ ક્યારે છે? જી, હવે તમારો જે આ પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે 2025 તમારા માટે મધ્યમ છે, એટલે જ્યાં વાતચીત ચાલતી હોય ત્યાં વાતચીત કરવી અને ઉતાવળ ના રાખવી. તમારે સામેની વ્યક્તિના વિચારો, પરિવારના વિચારો જાણીને આગળ વધવું એ તમારા માટે વધુ અગત્યનું છે. તમારા માટે 2026 આશાસ્પદ છે, એમાં તમારા પ્રયત્નો ફળીભૂત થાય. 27 પણ જો તમે 26માં મહેનતો હશે, પ્રયત્નો હશે તો એનું પણ ફળ મળી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની આ બાબતે તમારે ચિંતા ન કરવી એ વધુ વ્યવહારુ છે. આ હેતુથી તમે દર ગુરુવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શંકર ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, પાર્વતી માતાને પ્રાર્થના કરો અને બહાર પીપળાના વૃક્ષને જળ ચડાવી અને સિંચન કરી અને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું દેખાય છે. ત્યારે તમે એકાદ ચપટી જેટલી ચણાની દાળ પક્ષીને ચણ તરીકે આપવાનું રાખો એ તમારા માટે અગત્યનું બને છે. ઉપરાંત તમે દરરોજ જે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ પણ અગત્યનું છે, જેથી કરીને તમારી ક્યાંય રૂકાવટ સમસ્યા રહેતી હશે
એ દૂર થશે અને કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકશે. જી. રામભાઈ જોડાયા છે. રામભાઈ, જન્મ તારીખ કઈ છે? 1/6/1962. સમય કયો છે સમય 10 વાગે રાત્રે. અને સ્થળ? પાલનપુરનું માલણ ગામ છે. પ્રશ્ન કયો છે? મારું ઘરનું મંદિર છે ને દક્ષિણ દિશામાં છે, મારે સ્થાન બદલવું છે, તો કયો સમય અનુકૂળ પડશે અને કેમ રહેશે? જો સૌપ્રથમ તો તમારે દ્વાર બદલવું છે એટલે દક્ષિણ દિશાના દ્વારથી તમારે કઈ દિશામાં દ્વાર લઈ જવું છે એ વસ્તુ અગત્યની છે. એટલે ઘણીવાર તમારે આ દ્વાર બદલવા માટે કહેવાય કે યોગ્ય વિદ્વાન, સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લો, કારણ કે કઈ જગ્યાએ તમારું મકાન દિશામાં છે, વિદિશામાં છે એ જોઈ અને એક્ઝેક્ટ તમારો દ્વારની દિશા એ વ્યક્તિ નક્કી કરી શકે એવું આપણે કહી શકીએ. અને હાલમાં જોવા જઈએ તો તમારો વિચાર બહુ સારો છે, કારણ કે દ્વાર બદલીએ તો એના માટે મુહૂર્ત જોવું જરૂરી છે, કારણ કે દ્વાર માટે પણ ખાસ મુહૂર્ત અંકાતું હોય છે. એટલે તમે જગ્યા નક્કી કરો ત્યારે જે સ્થાનિક વિદ્વાન આવેલા હોય એનું માર્ગદર્શન લઈ લો, કારણ કે કઈ દિશામાં દ્વાર છે. તો ઘણીવાર દ્વારની દિશા માટે પણ કેટલાક વિશિષ્ટ મુહૂર્તો અને મુહૂર્ત અંગે જે લગ્ન નીકળતું હોય એ વસ્તુ અગત્યતા ભજવતી હોય છે. એટલે તમે આવી રીતે માર્ગદર્શન લેશો તો તમને બરોબર યોગ્ય ઉકેલ મળી જાય તેવું કહી શકાય. હમીરભાઈ જોડાયા છે. જે જેમના અંગેનો પ્રશ્ન છે તેમ જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ નથી બેન, પણ મારા ભાણેજ માટે છે પ્રશ્ન, સગાઈ માટેનો. જી, તો તમારી પાસે સમય કે સ્થળ છે? આ સ્થળ છે કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, તરખડી ગામ. જી, સવાર, બપોર, સાંજ જન્મ ક્યારે થયો છે ખ્યાલ છે? તો બહુ ખ્યાલ નથી, પણ અત્યારે તો બહાર છે. જી, પ્રશ્ન કયો છે? સગાઈ માટેનો છે. સગાઈ માટે બહુ પ્રયત્ન કરીએ છતાં પણ ક્યાંય મેળ પડતો નથી. જી જી, જો તમારે વિગત નથી, પરંતુ અત્યારે જે સમયે પ્રશ્ન મૂક્યો છે પ્રશ્ન કુંડળી મુજબ ગણતરી કરીએ તો તમારા માટે 2025-26 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે તમારે પ્રયત્ન કરવા, કોઈ સારી જગ્યાએ વાત ચાલતી હોય તો ત્યાં અનુકૂળતા દેખાય તો વાત આગળ વધારવી, પરંતુ ધીરજ રાખવી, કારણ કે વિચારો કેવા છે, કોઈ જીદનું માધ્યમ ક્યાંય ઊભું થતું નથી, એ પણ જોઈ આગળ વધવું એ જરૂરી છે. આ હેતુથી જો જે વ્યક્તિ છે એ વ્યક્તિ દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું બને છે. તેમજ પોતાના આરાધ્ય દેવની યથાશક્તિ મુજબ મહેનત કરે એ પણ વધુ અગત્યનું છે, જેથી કરીને એને યોગ્ય રીતે સારું પાત્ર મળી જાય. બાબુભાઈ જોડાયા છે. બાબુભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ 23/3/88. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 23/3/88. 23/3 ની વાત કરી આપે? હા, 23/3/88. જન્મ સમય કયો છે? સમય છે 8:45 સવારે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છાપી. પ્રશ્ન કયો છે? પ્રશ્ન છે બાબાનું મેરેજ અને એનો નોકરી માટેનો પ્રશ્ન છે. જી, નોકરી માટે એટલે નવી નોકરી કરવાની છે, બદલવાની છે કે શું? પરંતુ નોકરી કરવા માટે પ્રયત્ન શું ઉંમર એની થઈ ગઈ છે એટલે. જો તમારો જે પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે હાલમાં નોકરી અંગે કોઈ પણ જગ્યાએ જવાનું હોય અથવા ફેરબદલી કરવાની હોય તો એના માટે યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવું અત્યારે સમય એના માટે યોગ્ય તો છે જ. એટલે યોગ્ય માર્ગદર્શન સાથે પ્રયત્ન કરી નોકરી અંગે કોઈ નવી શરૂઆત કરવાની હોય, ફેરબદલી કરવાની હોય અથવા વર્તમાન નોકરીમાં પણ નવું કાર્ય કરવાનું હોય તો માર્ગદર્શન સાથે આગળ વધે એ તમારા માટે જરૂરી બને છે. હવે તમારો જે બીજો પ્રશ્ન છે એના માટે પણ કહેવાય કે તમે એના માટે પ્રયત્નો તમારા ચાલુ રાખો અને વડીલોના માર્ગદર્શન સાથે તમે આગળ વધો એ પણ જરૂરી છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે
સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું બને છે. તેમજ કુળદેવીને પ્રાર્થના કરે અને એને આ બંને પ્રશ્નો અંગે આશીર્વાદ માગે એ પણ એટલું અગત્યનું છે. રતનભાઈ જોડાયા છે. રતનભાઈ, જન્મ તારીખ કઈ છે? હા, 25/6/1966. જન્મ સમય? જન્મ સમય બેન યાદ નથી. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન મારું આખી લાઈફનું કઈ ખબર નથી પડતી મને, કઈ રીતનું છે, શું છે, કઈ. હા, તો એના બારામાં જાણવું છું કે આગળ શું થશે, મારું ભવિષ્યમાં કેવું રહેશે. જો તમારો પ્રશ્ન એવો છે કે તમારી તારીખ છે એટલે રાશિ મુજબ જ કુંડળી જોવાય, સમય નથી, અને આગળના ભવિષ્યની વાત કરીએ તો તમારા માટે અત્યારે 2025 થોડુંક આશાસ્પદ છે. એટલે કોઈ અગત્યનું કામ, અટકેલું કામ કરવાનું હોય તો યોગ્ય માર્ગદર્શન અને ધીરજ સાથે આગળ વધો એ વધુ ઈચ્છનીય બને છે. બાકી તમારા જીવનમાં શું પ્રશ્ન છે, શું દિશા છે એ તમે પોતે સ્પષ્ટ નથી. તો એ અંગે પણ તમે કોકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ સ્થાનિક વિદ્વાન હોય એનું માર્ગદર્શન લઈ અને આગળ વધો. તમે હાલમાં દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. રમીલાબેન જોડાયા છે. જીજામના અંગેનો પ્રશ્ન છે, તમે જન્મ તારીખ જણાવશો? રમીલાબેન, જન્મ તારીખ જણાવશો? 20/1/2001. ફરી એકવાર જણાવશો? 20/1/2001. જી. જન્મ સમય કયો છે? 9:10 વાગે. અને જન્મ સ્થળ? પાટણ. પ્રશ્ન કયો છે? એની સગાઈ આપે તો ને એને હે ને લૂંટાના પાયે જન્મ થયો તો એની વિધિ શું કરવાની હોય? જુઓ, હવે એમાં એવું છે કે વિધિ તો શાસ્ત્રમાં ઘણા પ્રકારની ઉલ્લેખ આવતો હોય, એટલે તમે કોઈની કઈ વાતથી વિધિ માટે ગૂંચવાયા છો એ અંગે તમે સ્પષ્ટતા કરી નથી. પરંતુ એટલું કહેવાય કે તમારે આ બાબતે તમે રહો છો એની નજીકમાં કોઈ તમારા પરિચિત હોય એની પાસેથી માર્ગદર્શન લઈ અને વિચાર કરો. બાકી હાલમાં તમે વિધિ માટે પણ એટલું કહેવાય કે જે વિધિ એ વ્યક્તિ સજેસ્ટ કરવાની લાગતી હોય અથવા તમારા મગજમાં જે વસ્તુનો પ્રશ્ન હોય એ વસ્તુનું ચોક્કસ માર્ગદર્શન લે. હાલના પૂરતું તમને એટલું કહી શકાય કે તમને યોગ્ય માર્ગદર્શન, સહકાર મળે એ માટે તમે તમારા કુળદેવીને દરરોજ જે 2 હાથ જોડી આશીર્વાદ માગો એ તમારા માટે વિશેષ છે. જી. ઓકે, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ, કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારે આજે થોડોક વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે. તમારી પ્રતિભા થોડીક સારી અંકાય તેવું બને. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ધીરજ રાખવી એ તમારા માટે જરૂરી છે. કુટુંબિક કાર્યમાં યોગદાન આપો એ પણ અગત્યનું છે. મનમાં કોઈ જગ્યાએ કોઈ વાતની ખુશી અનુભવાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામમાં પ્રગતિ થાય, કોઈ સારી વાત થાય તેવું પણ બને. નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય, કઈ નવી જાણકારી મળે તેવું પણ આજના દિવસે સંભવિત છે. હવે વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી જરૂરી છે. સાથે સાથે ખટપટવાળા વાતાવરણથી પણ દૂર રહેવું સલાહભર્યું છે. વિદ્યાર્થી વર્ગને આજે ઇતર પ્રવૃત્તિ થોડીક વધે તેવું પણ બનવા જોગ છે. તેમાં નાણાં અને સમયનો પણ વ્યય સંભવિત છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય થોડોક વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ આજે ધાર્યા કરતાં વધે. કામમાં ધ્યાન આપવું જેથી કામમાં કોઈ બેદરકારી ન સર્જાય. આતુરતા તમારામાં વધુ જોવાય. કોઈ જગ્યાએ વાત કરવાની, જાણવાની આજે આતુરતા વધુ રહે. ધન રાશિ
કામની કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કામકાજમાં ઉત્સાહ થોડુંક વધી જાય એવું બને, અથવા એવી કોઈ વાત જાણવા મળે. ઉશ્કેરાટવાળા વાતાવરણથી પણ દૂર રહેવું અગત્યનું છે. જી, હવે વાત કરીશું મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે, કંઈક ને કંઈક બાબતે મન વિચારશીલ થઈ જાય તેવું બને. નવીન સમાચાર મળે, જાણવા જેવી કોઈ વાત મળે, ધાર્યું થાય કે કોઈ અગત્યનું કામ કરવાનું હોય તેનું આયોજન થઈ શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં સાનુકૂળતા વાળું વાતાવરણ જોવા મળે. વિવાદવાળા વાતાવરણથી દૂર રહેવું, વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. ધાર્મિક ભાવના વિચારસરણી આજે તમારામાં રહે. પ્રવાસનું આયોજન થાય તેવું પણ બને. વડીલ વર્ગને પ્રોત્સાહન મળે અને જેને કારણે તમે થોડાક પ્રોત્સાહિત પણ થઈ જાઓ. અમીરભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ સાથે કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.